જૂનાગઢમાં ફરી એકવાર ચડ્ડી બનિયાન ગેંગનો આતંક. વંથલીના ઉમદવાડા વિસ્તારની 2 ખાનગી સ્કૂલને બનાવી નિશાન. સેન્ટ ઝેવિયર સ્કૂલમાંથી 15,000ની રોકડ અને કેમેરાની ચોરી, તો સિગ્મા સ્કૂલમાંથી 18,000 રોકડ તથા કેમેરાની ચોરી. મહેસાણાના આખજ ગામમાંથી પશુઓની ચોરી થતા ખળભળાટ. પશુવાડામાંથી 4 વાછરડાની થઈ ચોરી. કારમાં આવેલા તસ્કરો વાછરડા ચોરી જતા કેમેરામાં થયા કેદ. પશુપાલકે નોંધાવી પોલીસ ફરિયાદ. વડોદરામાં તસ્કરોએ મોંઘી દાટ બાઇકની ચોરી કરી. પાણીગેટ ઠક્કર બાપા સોસાયટીમાં સ્પોર્ટ્સ બાઇકની કરી ચોરી. બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ઘટનાને અઠવાડિયું વીત્યું છતાં નથી મળ્યો બાઇકનો પત્તો. વડોદરામાં મગરનો ત્રાસ વધ્યો. વરસતા વરસાદમાં મગરો રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. પ્રિયા ટોકીઝ પાસેના અશ્વમેઘ એવન્યુમાં મગર દેખાયો. સોસાયટીમાં મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વન વિભાગ, જીવદયા પ્રેમીઓએ ભેગા મળીને મગરનું રેસ્ક્યુ કર્યું. વડોદરાના અકોટા મોજ મહુડા રોડ પર પડ્યા વધુ 2 ભૂવા. ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા તંત્ર સામે ઉઠ્યા સવાલ. સતત ભૂવાને કારણે છેલ્લા 1.5 વર્ષથી અવરજવર માટે બંધ છે રસ્તો. બોટાદમાં સાળંગપુર ગામમાં ઉતાવળી નદીમાં જોવા મળ્યા ફીણ. નારાયણ કુંડ નજીક આવેલ ઉતાવળી નદીમાં ફીણ દેખાયા. નદીમાં પાણીની આવક થતાં આખી નદી સફેદ ફીણથી છવાઈ ગઈ. નદીમાં પાણીના ફીણનો વિડીયો વાયરલ થયો. અમદાવાદમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગની કામગીરી અસરકારક ન થતી હોવાનું આવ્યું સામે. પોલીસ કમિશનરે નાઇટ પેટ્રોલિંગ કરતા અધિકારીઓને આપી સૂચના. પીઆઈ, એસપી, ડીસીપી કક્ષાના અધિકારીઓને આપી સૂચના. નાઇટ કામગીરીનો રિપોર્ટ પણ નિયમિત કંટ્રોલ રૂમને મોકલવા આદેશ. અમદાવાદમાં રેવ પાર્ટીમાં પકડાયેલા વિદેશી વિદ્યાર્થીઓ મામલે આઈસીસીઆર દ્વારા વિદેશ મંત્રાલયને કરાઈ જાણ. જે તે દેશના વિદ્યાર્થીઓની કરતૂત અંગે તેમના દેશની એમ્બેસીને જાણ કરાઈ. ભૂતકાળમાં ફોજદારી કેસમાં ગુજરાત યુનિવર્સિટીએ કેટલાક વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરાયા હોવાની મળી જાણકારી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું. ભરવાડ ફળિયામાં એનડીપીએસના આરોપી હિંમત હડિયાનું હતું ગેરકાયદેસર બાંધકામ. અનેક વખત ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે આરોપી. કચ્છના રાપરમાં પીજીવીસીએલે 15 લાખની વીજ ચોરી ઝડપી. વાગડ વિસ્તારમાં પીજીવીસીએલની 32 ટીમોએ હાથ ધર્યું હતું ચેકિંગ. 22 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ હોવાનું આવ્યું સામે. બનાસકાંઠામાં કાંકરેજ અને ઓગડ ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની આંદોલનની ચીમકી. કમિશનમાં વધારો, ઈ પ્રોફાઇલમાં સહાયકોનો ઉમેરો સહિતની માંગોને લઈને છવાયો છે રોષ. આગામી 1 થી 17 નવેમ્બર દરમિયાન વિતરણ બંધ રાખવાની ચીમકી. બોટાદમાં લીંબડી વલભીપુર બ્રાન્ચ કેનાલમાં મળ્યો મૃતદેહ. ધંધુકામાં ખેતમજૂરી કરતા 36 વર્ષીય યુવકનો મૃતદેહ હોવાની મળી માહિતી. બરવાડા પોલીસે સ્થળ પર પહોંચીને હાથ ધરી કાર્યવાહી. સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા મોટો રાજકીય ભૂકંપ. રાજ્ય ચૂંટણી આયોગે અનામત બેઠકોની નવી યાદી જાહેર કરી. પછાત વર્ગો માટેની બેઠકો 12 થી વધીને 32 થઈ. ઓબીસી અનામત હવે 27% સુધી વધારવામાં આવી. નવા સુધારા બાદ ઘણા નગરસેવકોના ગણિત ખોરવાયા. મહિલાઓ માટે કુલ 60 બેઠકો અનામત રખાઈ. એસસી માટે 3 બેઠકો, એસટી માટે 4 બેઠકો અનામત. ઓબીસી માટે 32 બેઠકોમાં 16 બેઠકો સ્ત્રી માટે અનામત. કુલ 50% બેઠકો મહિલાઓ માટે અનામત. નવી ફાળવણી બાદ રાજકીય પક્ષોમાં ગણગણાટ શરૂ. અડાજણ, વાડી ફળિયા, પૂર્ણા પશ્ચિમ, પૂર્ણા પૂર્વ વોર્ડમાં સૌથી વધુ અસર. ઓબીસી બેઠકોમાં જંગી વધારાથી ટિકિટ વહેંચણીની રણનીતિ બદલાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનિંગ દુકાનદારોએ આગામી મહિનાથી હડતાળની ચીમકી ઉચ્ચારી. સરકાર તરફથી મળતું કમિશન અપૂરતું હોવાની કરી ફરિયાદ. પ્રતિ ક્વિન્ટલ ₹300 કમિશન અથવા ઓછામાં ઓછું માસિક ₹30,000 કમિશનની કરી માંગ. સુરતમાં રીલ માટે દરિયામાં સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો. ડુમસના દરિયાકાંઠે રીલના ચક્કરમાં કાર ફસાઈ. ડુમસ ખાતે દરિયામાંથી ગાડીને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી. રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં સિંહોની સુરક્ષાને લઈ વન વિભાગ એક્શન મોડમાં. જૂનાગઢ સીએફ રામ રતન નાલના આદેશથી પેટ્રોલિંગમાં વધારો કરાયો. પૂરની સ્થિતિમાં વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સૂચના અપાઈ. શેત્રુંડી ડિવિઝન એસીએફ વિરલસિંહ ચાવડાના નેતૃત્વમાં 2 ટીમ બનાવાઈ. રેવન્યુ અને ઉદ્યોગોમાં સર્ચ સાથે પેટ્રોલિંગ હાથ ધરાયું. તમામ વન્ય પ્રાણીઓ સુરક્ષિત હોવાનો વન વિભાગનો દાવો. સિંહોના રહેઠાણવાળા વિસ્તારમાં વન વિભાગ એક્ટિવ. અમદાવાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેપારીઓની ભીડ. શાકભાજીના ભાવમાં હાલમાં ઘટાડો. માવઠાની અસર 4 દિવસ બાદ વર્તાવાની શક્યતા. બજારમાં કોબીજ, ફુલાવર, રીંગણ સહિતના શાકભાજીના ભાવ ગગડ્યા. સુરતના વરાછા મત વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્યમંત્રીને લખ્યો પત્ર. નકલી દવા બનાવનારા અને ભેળસેળ માફિયા સામે કડક કાર્યવાહી કરવા માંગ. લોકોના જીવનને જોખમમાં મૂકનારા વ્યવસાયિક ગુનેગારો સામે પગલાં લેવા માટે માંગ.
અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,145 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 17, મેલેરિયાના 13 કેસ પોઝિટિવ નોંધાયા. શરદી, ઉધરસ, તાવના કેસમાં પણ નોંધાયો વધારો. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દર્દી સાથે દાદાગીરીનો મામલો. આ મામલે તપાસ શરૂ. મહિલા ડોક્ટરને 1 મહિના માટે દર્દીઓની સારવારથી દૂર રખાયા. 1 મહિના સુધી નોન ક્લિનિકલ ડ્યુટી અપાશે. આરોગ્ય મંત્રીના આદેશ બાદ કરાઈ તપાસ. આણંદમાં એક જ રાતમાં 5 મકાનના તાળા તૂટ્યા. તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ કરી રોકડ, દાગીના અને ઘર વખરી લઈને તસ્કરો થયા ફરાર. પોલીસે ઘટનાની જાણ થતાં હાથ ધરી તપાસ. સુરતમાં બંધ મકાનમાં ચોરી કરવા ગયેલો ચોર ખુદ ફસાયો. પાઇપલાઇનની મદદથી મકાનની ગેલેરીમાં પહોંચેલો ચોર મકાન બંધ હોવાથી ફસાયો. ફાયરના જવાનોએ દોરડું બાંધી ચોરને નીચે ઉતારી પોલીસને સોંપ્યો. સાબરકાંઠામાં ઈડરના રેવાસ પાસે મંદિરના સેવકની હત્યા. મહાકાળી મંદિર પરિસરમાં રહેતા સેવકની હત્યા. અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારથી કરી હત્યા. અજાણ્યા વ્યક્તિઓને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી.